સ્વાગત છે તમારા આજના મુખ્ય સમાચાર શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। સમાચારમાં સૌથી પહેલા જોઈએ તો ભારત હવે દુશ્મનોના ટાટિયા ધ્રુજાવશે। જી હા મિત્રો, ભારત અને જર્મની વચ્ચે $8 અબજનો સબમરીન ડીલ ટૂંક સમયમાં થવા જઈ રહ્યો છે। પ્રોજેક્ટ 75I હેઠળ ભારતમાં સ્થાનિક સ્તરે 6 આધુનિક સબમરીન બનાવવામાં આવશે। AIP ટેકનોલોજી અને સુધારેલી સ્ટીલ ક્ષમતાઓથી સજ્જ આ સબમરીન નૌકાદળની તાકાતમાં વધારો કરશે, જૂના જહાજોને અછતને દૂર કરશે અને મેક ઇન ઇન્ડિયા પહેલને મજબૂત બનાવશે। સમાચારમાં આગળ જોઈએ તો વરસાદ અને ગરમી અંગે આગાહી। જી હા મિત્રો, ભારતીય હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્ર દ્વારા જારી કરવામાં આવેલા લેટેસ્ટ માહિતી મુજબ ગુજરાતમાં આગામી 5 દિવસ દરમિયાન હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે। રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર કરી ગયો છે। હવે આકરી ગરમી સાથે ગાજવીજ અને સાથે પવન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। છેલ્લા 24 કલાકની સ્થિતિ જાણો। ગઈકાલે ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન સૂકું રહ્યું હતું। જો કે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। ખાસ કરીને રાજકોટમાં 42.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ હતું। આ ઉપરાંત અમરેલી, સુરેન્દ્રનગર અને ભુજમાં પણ પારો 40 ડિગ્રી ઉપર હતો। તો સમાચારમાં વધુ આગળ જોઈએ તો હર્ષ સંઘવીએ કર્યા મોટા પ્રહારો। લોકોને ચેતવણી આપતા અને વિપક્ષ પર કટાક્ષ કરતા હર્ષ સંઘવીએ કહ્યું હતું કે જો રાજકોટના એક પણ વોર્ડના કોંગ્રેસીઓ કે આપીઓ પાપીઓ ચૂંટાઈને આવી ગયો તો તેઓ તમારી નવરાત્રી રાતે 12 વાગે બંધ કરાવી દેશે। તેમણે પોતાના આગવા અંદાજમાં ઉમેર્યું હતું કે જો આવું થશે તો મારે તમને સરખા કરવા માટે છેક ગાંધીનગરથી રાજકોટ આવવું પડશે। સમાચારમાં આગળ જોઈએ તો મોદી સરકાર આપશે 1000માં ફોન। જી હા મિત્રો, ગુજરાતના બજેટમાં નમો ટેબ્લેટ યોજના માટે ₹200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે હેઠળ 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2024 માટે નમો ટેબ્લેટ યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ સરકાર એસર અને લેનોવોના ટેબ્લેટ માત્ર 1000ના સબસિડી ભાવ પર ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રદાન કરે છે। ધોરણ 12 પાસ કરેલા અને કોલેજ પોલિટેકનિકમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને લાભ મળશે। જો તમારા આજુબાજુમાં પણ ધોરણ 12 પાસ કરેલા હોય અને કોલેજમાં જનારા વિદ્યાર્થીઓને આ વિડીયો તમે જરૂર શેર કરો। સમાચારમાં વધુ આગળ જોઈએ તો બંગાળમાં કોની સરકાર બનશે? જી હા મિત્રો, પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે। 16 જિલ્લાની 152 બેઠકો પર મતદારોએ પોતાના મતાધિકારોનો ઉપયોગ કર્યો છે। ચૂંટણી પંચ સાંજના 5 વાગ્યા સુધીના આંકડા અનુસાર પશ્ચિમ બંગાળ 89.93% મતદાન થયું છે। આનો અર્થ સ્પષ્ટ છે કે આ વખતે રેકોર્ડ બ્રેક મતદાન સાથે વોટિંગ ટકાવારી 90%થી પણ વધુ જવાની શક્યતા છે। બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ભાજપની જીતનો દાવો કર્યો છે। તેમણે એક્સ પર લખ્યું છે કે ટીએમસીના ભ્રષ્ટાચાર અને ગુંડાગીરીનો સૂરજ આથમી ગયો છે। તો તમને શું લાગે છે મિત્રો, બંગાળમાં કોની સરકાર બનશે? કમેન્ટમાં જરૂર જણાવજો। જી હા મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે 28 એપ્રિલથી મે મહિના સુધીની શરૂઆતમાં રાજ્યના ઘણા ભાગોમાં કરા અને વરસાદ પડવાની શક્યતા છે। મે મહિના મધ્યમાં વાવાઝોડું આવશે। એવું કહેવામાં આવે છે કે 15 મે પછી બંગાળની ખાડીમાં ભયંકર વાવાઝોડું સર્જાઈ શકે છે, જ્યારે 23 મેથી દરિયામાં જોરદાર પવન અને ઊંચા મોજા ઉછળશે। આ જોરદાર પવનને કારણે તણાવવાળા ઘરોમાં રહેતા લોકો માટે આફત ઊભી થઈ શકે તેમ છે, કેમ કે ભારે પવનને કારણે છત ઉડી શકે તેવી પણ। ખેડૂત અને સામાન્ય લોકો માટે એક સારા સમાચાર એ છે કે આ વખતે ગુજરાતમાં ચોમાસું શાંતિથી વરસાદ પડશે। ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી 8 થી 15 જૂન દરમિયાન થઈ શકે છે। સમાચારમાં આગળ વધીએ તો શું ચૂંટણી પછી પેટ્રોલ મોંઘું થશે? પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે સોશિયલ મીડિયા પર કેટલાક અહેવાલો અને એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે। એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 29 એપ્રિલ ચૂંટણી પૂર્ણ થયા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 25 થી 28 રૂપિયાનો વધારો કરવામાં આવશે। આ સમાચાર સામાન્ય માણસ માટે ચિંતા વધારી શકે છે, પરંતુ શું ખરેખર આવું થવાનું છે? આ સમાચાર વાયરલ થતાં જ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે તાત્કાલિક પ્રતિક્રિયા આપી અને પણ સંપૂર્ણપણે ખોટા સમાચાર ગણાવ્યા છે, કારણ કે એક સત્તાવાર સ્પષ્ટીકરણ જારી કરીને જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના આવા ભાવમાં વધારાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી। મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા સમાચાર નાગરિકોમાં ભય અને ગભરાટ ફેલાવવાના ઈરાદાથી ફેલાવવામાં આવી રહ્યા છે અને તે સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરાવનારું કામ કરે છે। દર મહિને 5000ની જગ્યાએ 9000 જગ્યા। જી હા મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા દેશના યુવાનોને કૌશલ્યવાન બનાવવા માટે અને રોજગારની તકો પૂરી પાડવા માટે
જરૂરી પડતા તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનામાં ઐતિહાસિક ફેરફાર કરવામાં આવે છે. કોર્પોરેટ બાબતોનો મંત્રાલયે જાહેર કરી છે કે હવે ઇન્ટર્નશીપ દરમિયાન યુવાનોને મળતી રકમ ધરખમ વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળ સરકારનો મુખ્ય હેતુ યુવાનોને ઉદ્યોગના અનુભવ અને આર્થિક રીતે સદ્ધર કરવાનો છે. અગાઉ આ યોજના હેઠળ ઇન્ટર્નશીપ કરનાર ઉમેદવારોને દર મહિને 5,000 રૂપિયા મળતા હતા, જેને વધારીને હવે 9,000 રૂપિયા કરવામાં આવ્યા છે. આ 9,000 રૂપિયામાંથી 90% રકમ એટલે કે મોટો હિસ્સો સીધો સરકાર દ્વારા રોજ ચૂકવવામાં આવશે, જ્યારે બાકીનો હિસ્સો સંબંધિત કંપનીની દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત ઇન્ટર્ન અને તેમની જરૂરિયાત માટે 2 હપ્તામાં કુલ 6,000 રૂપિયાની વધારાની નાણાકીય સહાય આપવામાં આવશે. સમાચારમાં વધુ આગળ જોઈએ તો મધ્યમ વર્ગના લોકોને પસંદ કરવા ભારે પડી શકે છે. બાબા વેંગા, જેમને દુનિયા બાલ્કન નોસ્ટ્રાડેમ તરીકે ઓળખે છે, તેમણે 2026 માટે અગત્યના ગંભીર સંકેતો આપ્યા હતા. તેમની આગાહી મુજબ આ સમયગાળા વિશ્વભરમાં એક મોટું નાણાકીય સંકટ આવી શકે છે, જે આખી દુનિયાની અર્થવ્યવસ્થાને હચમચાવી દેશે. આ આગાહીમાં જણાવ્યા મુજબ વિશ્વની બેન્કિંગ સિસ્ટમ ભાંગી શકે છે, અને જ્યારે લોકોને કાગળના ચલણ પરથી વિશ્વાસ ઉઠી જશે, ત્યારે દરેક વ્યક્તિ પોતાની સંપત્તિ બચાવવા સોના તરફ વળશે. આ અચાનક બનેલી સોનાની માંગ ભાવને એવી ઊંચાઈ પર લઈ જશે, જેની કલ્પના કરવી પણ અત્યારે મુશ્કેલ છે. સામાન્ય મધ્યમ વર્ગ પર તેની અસર. ભારતીય સંસ્કૃતિમાં લગ્ન અને તહેવારોમાં સોનાની ખરીદી અતિ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં સોનાનો વપરાશ દેશ સૌથી વધુ છે. જો બાબા વેંગા આ આગાહી મુજબ સોનાની કિંમત અસહ્ય વધારો થાય છે, તો 10 ગ્રામ સોનાનો ભાવ 2 લાખના આંકડાને સ્પર્શી જાય તો મધ્યમ અને ગરીબ વર્ગ લોકો માટે સોનું ખરીદવું એક અશક્ય બની શકે છે. આના કારણે ભવિષ્યમાં લગ્ન પ્રસંગો અને શુભ પ્રસંગોની